નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચાર. રેશન કાર્ડ ધારકો માટે લેવાયો મોટો નિર્ણય. ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાય. પાક ધિરાણ લોનને લઈને જ મહત્વના સમાચાર. રેશન કાર્ડ ધારકો ધ્યાનથી સાંભળે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. સોના ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો. આ બધા સમાચાર જોઈશું આજના વિડીયોમાં. તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આજના મહત્વના સમાચાર. રેશન કાર્ડ ધારકો માટે લેવાયો મોટો નિર્ણય. વ્યાજબી ભાવની દુકાન પર હવે શિક્ષકો મૂકવાની તૈયારી કરાઈ રહી છે. કહેવાયું છે કે આ અંગે પુરવઠા વિભાગ દ્વારા શિક્ષણ અધિકારીઓને પત્ર લખાયો છે. આમ કરવાનો હેતુ વ્યાજબી ભાવની દુકાનદારોને દુકાનમાંથી ગ્રાહકોને અનાજ પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહે અને ગેરરીતિ રોકવાનું છે. પાલનપુર શહેરની 33 દુકાનો પર નિરીક્ષણ માટે શિક્ષકો મુકાશે. ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાય. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય આપવામાં આવશે અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયાની સહાયના રૂપિયા આપવામાં આવશે. ત્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાનું શરૂ થયા છે. પાક ધિરાણ લોનને લઈને સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણને લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ મંગાવવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે. જેથી ખેડૂતોને ઓટો રિવ્યુની સુવિધા કરી આપવામાં આવે તો ખેડૂતોને રાહત મળે. આમ ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે તેમના પૈસા નવાજૂની કરવા માટે જે કેશ પેમેન્ટ લેવામાં આવે છે તે હવે ઓટો રિવ્યુ કરી દેવામાં આવે, જેથી કરીને તેમને પૈસા ભરવા માટે વ્યાજમાં પૈસા લાવવા ન પડે અને ખેડૂતોને આર્થિક રીતે સહાય થાય. રેશન કાર્ડ ધારકો ધ્યાનથી સાંભળે. જો તમે રેશન કાર્ડ ધારક છો અને સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી રેશન સુવિધાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખાસ સાબિત થઈ શકે છે. કારણ કે હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન મેળવવા માટે રાશન કાર્ડ ધારકો ઘણા પ્રકારના નિયમોનો ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રેશન કાર્ડ ધારકોને આધારની સાથે KYC જલ્દી કરાવવું જોઈએ, નહીં તો તમારે ઘણી યોજનાના લાભથી વંચિત રહેવું પડશે. આ સાથે જ તમારું નામ રેશન કાર્ડની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ તમામ રેશન કાર્ડ ધારકો માટે 30 ડિસેમ્બર પહેલાં આ KYC કરાવી દેવું જોઈએ. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે જતા ગુજરાતના ખેડૂતોમાં રોજ જોવા મળ્યો છે. ખેડૂતોને રોતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેને લઈને ખેડૂતમાં રોજ જોવા મળી રહ્યો છે. હાલ ડુંગળીના મુદ્દે ગુજરાતમાં અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ અંબાલીએ ડુંગળીના મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ અંબાલીએ ડુંગળીના મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું છે કે સરકારના ચાવવાના અને બચાવવાના દાંત બંને અલગ અલગ છે. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી રહી હતી, પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો ખેડૂતોની આવક ડબલ નહીં પરંતુ અડધી થઈ ગઈ છે. જ્યારે ખેડૂતોને ખેત પેદાશમાં ભાવમાં વધારો મળ્યો છે ત્યારે સરકારે હકારાત્મક આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા ત્યારે સરકારે નિકાસબંધી કરીને ખેડૂતોના પેટ ઉપર લાદ મારી છે. આવું કોંગ્રેસના ચેરમેન પાલભાઈ અંબાલીનું નિવેદન આપ્યું. સોનાના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો. છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 24 કેરેટનું 10 ગ્રામ સોનું આજે 1090 રૂપિયા મોંઘું થયું છે. આ વધઘટ બાદ હવે તોલા સોનાના ભાવ 62,890 રૂપિયા થઈ ગયો છે અને 22 કેરેટ સોનાની કિંમત 56,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી 2500 રૂપિયા મોંઘી થઈ ગઈ છે અને 77,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવ થઈ ગયો છે.